હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા, જેનો વિષય છે પ્રધાનમંત્રી જનધન યોજનાને એક દાયકો પૂર્ણ. લેખક પ્રવેશ અડિયેચા. દેશમાં આર્થિક રીતે નબળા લોકોને અર્થવ્યવસ્થાની મુખ્ય ધારામાં સામેલ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. તાજેતરમાં જ 28મી ઓગસ્ટે આ યોજનાને એક દાયકો પૂર્ણ થયો છે. દેશમાં અત્યાર સુધી આ યોજના અંતર્ગત 53 કરોડથી વધુ લાભાર્થીઓને બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પણ જનધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1,87,64,477 સુધી પહોંચી હોવાના સત્તાવાર આંકડા જણાવે છે. આ ખાતાઓમાં 9,681 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા છે. એટલું જ નહીં, આ યોજના હેઠળ 1,41,91,805 રૂપે કાર્ડ અપાયા છે. ગ્રામ્ય અર્ધશહેરી કેન્દ્રની બેંક શાખાઓમાં લાભાર્થીઓની સંખ્યા 1,12,35,605 સુધી પહોંચી છે. પ્રધાનમંત્રી જનધન યોજના વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશની પહેલ બની ગઈ છે. આ યોજનાના કારણે અસંખ્ય લોકો માટે બેંકની સુવિધા સુલભ બની છે. જનધન યોજના શરૂ થતાં લોકોને બચત માટેનું યોગ્ય સાધન પ્રાપ્ત થયું તેમ કહી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતાં તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ સોશિયલ મીડિયાના સંદેશમાં લખ્યું, જનધન યોજનાએ નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકો, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયોને સન્માન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ યોજનાની સિદ્ધિ પર નજર કરીએ તો જનધન યોજના અંતર્ગત અત્યાર સુધી દેશમાં 53 કરોડ 13 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. આમાંથી 35 કરોડ 37 લાખ ખાતા ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારના છે. એટલું જ નહીં, 29 કરોડ 56 લાખ ખાતા ધારકો માત્ર મહિલાઓ છે. દેશમાં હાલમાં જનધન ખાતાઓ હેઠળ 2,31,236 કરોડ રૂપિયાની થાપણ છે. આ ખાતાઓમાં 3.6 ગણાનો વધારો થતાં થાપણમાં લગભગ 15 ગણો વધારો નોંધાયો છે. ઉપરાંત ખાતા ધારકોને અત્યાર સુધીમાં 36 કરોડ 14 લાખ રૂપે કાર્ડ આપવામાં આવ્યા છે. એટલે કાર્ડની સંખ્યા અને તેના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. આ યોજનાની સફળતા તેના મિશન મોડ અભિગમ, નિયમનકારી સમર્થન, જાહેર ખાનગી ભાગીદારી અને બાયોમેટ્રિક ઓળખ માટે આધાર જેવા ડિજિટલ જાહેર માળખાના મહત્વને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે જનધન ખાતામાં ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવચ સાથે વિનામૂલ્યે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. ખાતા ધારકો અનિવાર્યતાને આવરી લેવા 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ મેળવવા માટે પણ પાત્ર છે. આ યોજના શરૂ થઈ તેના માત્ર એક અઠવાડિયામાં 1,80,96,130 બેંક ખાતા ખોલવા માટેની સિદ્ધિએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ યોજનાની એક સિદ્ધિ એ પણ છે કે આના કારણે પરિવર્તનકારી અને દિશાકીય એમ 2 પ્રકારના પરિવર્તનનું સર્જન થયું છે. એટલે બેંક અને નાણાકીય સંસ્થાઓની ઇકોસિસ્ટમ સમાજના છેવાડાના વ્યક્તિને નાણાકીય સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ બની છે. ઉલ્લેખનીય છે કે 28મી ઓગસ્ટ 2014ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ લોકોને બેંક ખાતા, ઉધાર, ચૂકવણીઓ, બચત અને થાપણો, ક્રેડિટ, વીમા અને પેન્શન વગેરે જેવી મૂળભૂત નાણાકીય સેવાઓ સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી જનધન યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2014ના દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી હતી. તે વખતે તેમણે જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારોને એક બેંક ખાતું, એક ડેબિટ કાર્ડ અને 1 લાખ રૂપિયા સુધીના વીમાની સુવિધા આપવામાં આવશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા, જેનો વિષય હતો પ્રધાનમંત્રી જનધન યોજનાને એક દાયકો પૂર્ણ. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.